શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। धीमे धीमे वरसाद આવવાની તૈયારીમાં આવે છે, જાય છે, પણ હજી જમાવટ થતી નથી. અષાઢી બીતથી હવે વરસાદની ભરપૂર તૈયારી થશે. અષાઢી બીજે રથયાત્રા, કસુંબા છઠે આપણા ઠાકોરજીનો પાટોત્સવ, એની પહેલાં પરમ દિવસે યોગીની એકાદશી અને અમાસના દિવસે આપણે બધાએ જાહેર આમંત્રણ, જેને અનુકૂળતા હોય તે બધા જ સોલા ગૌશાળામાં જ્યાં આપણે સત્સંગ કરતા હતા, એટલે જ્યાં સત્સંગ કરતા હતા આખી દુનિયાને ખબર છે, ત્યાં જ સત્સંગ 5 થી 7. આ વખતે બધાએ પોતપોતાના ડબરા, એટલે કે થેપલા બટેકાની સૂકી ભાજી, કોઈક વાર આવો આનંદ લઈએ. એક બેને મને કીધું કે પછી વરસાદ હશે તો ઈલાબેન, વરસાદ હોય તો વધુ આનંદ આવે, વૃંદાવનની યાદ આવે, ગોકુલની યાદ આવે, યમુના કિનારો, ગિરિરાજજી. અને અત્યારે તો આ ઉબર નાન તેને એટલી સગવડ થઈ ગઈ છે, જેને પહોંચાય, જેને અનુકૂળતા હોય તે બધા 14 તારીખ અને કયો વાર છે, મંગળવાર છે મને લાગે, વાર જોવો પડશે ના 19 તારીખ હશે, હવે જોવું પડશે બધું મારે. અત્યારે તો ખાલી આપણે અમાસ રાખીએ છીએ, કારણ કે હજી મેં પહેલાંમાં જોયું નથી. જે આનંદ આખો મહિનો લીધો એને યાદ કરવા એકવાર જઈએ, અને દીવડા તો આપણે લઈ આવ્યા છીએ એટલે લઈ જશું, અને જેના ઘરે હોય એ લેતા આવે, એટલે આપણે ગૌ માતાની આરતી પણ કરીશું. હવે બીજી એક વાત, ચંપારણને એના માટે બહુ ફોન આવે છે રોજ, છે લગભગ 15-20. બધા એમ કે તમે જો આ બધું હું કાંઈ કરતી નથી, જે ભાઈ ટ્રાવેલ્સનું કરે છે એ લઈ જાય છે, હું એમના ભેગી પૈસા ભરીને આવજો. પણ હવે એમને પૂછી જોવાનું જગ્યા છે કે નહીં. અને બીજું, લીલી પરિક્રમા માટે થઈને સવારના 5:30 રાતના 12 વાગ્યા સુધી, કારણ કે પરદેશવાળાને પોતાને એ ટાઈમ અનુકૂળ હોય. જો 5:30, 6 કે 7 વાગ્યામાં ફોન ન કરાય કોઈને, એ લોકોને રાત હોય. એ લોકો સવારે ફોન કરે તો આપણે રાત હોય. અને પાછા અડધો કલાક આનું ઈલાબેન કેમ આમ, આનું જો મારા વાલા, લીલી પરિક્રમામાં હું પણ તમારી જેમ જ જાઉં છું, અને તમે લોકો અમને કહો તો અમે પેમ્પલેટ મોકલાવી દઈએ મોબાઈલમાં. દરેક સિટીમાં નામ હોય છે કે તમારે આને પૈસા ભરવાના, અને તમારે કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો એને પૂછવાનું. હવે એક જણ અડધો કલાક મારી યાર વાત કરે, બરાબર, તો મારો મેળ પડે નહીં, કારણ કે હું આજે એ રીતે 10-12 કલાક ફોનમાં વાત ન કરી શકું. અને ઓલું આમ આઈએસની એક્ઝામ દેવાની હોય ને એમ નાનું 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 કાંતે જ રાખે, મને છોડે જ નહીં.
તો પછી આનું કેમ આમ કરવાનું? જો આ બધું જ પેમ્પલેટમાં દરેક ગામમાં દરેક એજન્ટનું નામ હોય છે. મારા વાલા એને બધું પૂછો, કારણ કે મને આ બધી ડિટેલ્સમાં મારી ઉંમર ને તબિયત, મારે બીજા કેટલા મળવાવાળા, કેટલા ફોન, કેટલું બધું હોય છે. હવે આખો દિવસ બધાએ અડધો અડધો કલાક મને ફોનમાં, પછી ઠાકોરજી પધરાવીને જાય છું, પછી તમારા પાલની આજુબાજુ અમારો પાલ હોય, તમે જ્યાં છો ત્યાંથી નજીક, આ બધું મારા હાથમાં નથી. મારા મને પણ અમે 4 જણ, મને જ્યાં પાલ આપશે ત્યાં હું રહીશ. તમારા બધાની જેમ હું સામાન્ય લીલી પરિક્રમાનો એક યાત્રી છું, પણ મારા ઉપર વલ્લભની વિશેષ કૃપા કે આ બધા મહાત્મા મને કેવા ગમે છે. અને એ તો તમે જ્યાં પણ આવશો દરેક બેઠકમાં આપણે કહેવાના જ છીએ. જે પૂછવાવાળા છીએ એકલા છે, એટલે એ અડધો કલાક ઝીણું ઝીણું કાંતે જ રાખે મારી યાર. પછી મારી ધીરજની કસોટી થઈ જાય ને પછી મારે કહેવું પડે કે બેન અમારો વિષય નથી. હવે તમે એક એટલે અડધો કલાક, એવા 25 ફોનના અડધો કલાક ગણી લો તમે. એટલે અહીંથી બાપા હું વિનંતી કરું છું, તમારે લીલી પરિક્રમામાં આવવું હોય કે ચંપારણ આવવું હોય કે જગન્નાથપુરી આવવું હોય કે ગંગાસાગર આવવું હોય, જે કરે છે આ બધું એને તમે પૂછો. હું એમની હારે પૈસા દઈને તમારી જેમ યાત્રી તરીકે જાઉં છું. હવે ચંપારણ જઈએ તો આનું કેમ, આનું કેમ, આનું કેમ, એ તમારે મિલનભાઈને પૂછવાનું. અને લીલી પરિક્રમાનું તમારી પાસે જે પેમ્પલેટ હોય એમાં સુરતમાં ભાવેશભાઈ છે, એ તમને બધા જ જવાબ દેશે. એ ઓફિસમાં તમને બધું જ સમજાવશે. મારા વાલા કોઈ ખોટું ન લગાડતા. તમે બધા એક અને મારે તમારા જેવા કેટલા બધા. અને જુઓ, રહી પાલની વાત, હવે બધાય મને તમારી તમે બધાય મારી આજુબાજુ છો, તમે બધાય મારી પાસે જ છો. રોજ જે આપણે મળવાના, બેઠકમાં મળવાના, જારીજીમાં મળવાના, સત્સંગમાં મળવાના, મનોરથમાં મળવાના, પ્રસાદ લેવામાં મળવાના, બધું મળવાના છે. કારણ કે એક પાલની આજુબાજુ કેટલાક કંઈ 500 પાલ તો આવશે નહીં મારા વાલા. એટલે જેમ મેનેજમેન્ટને યોગ્ય લાગે એમ કરે. મને છેલ્લે આપે તો છેલ્લે, પહેલે આપે તો હું ક્યારેય કહેતી નથી કે મને તમે અહીંયા પાલ આપજો, મારામાં આને મૂકજો, આમ કરજો. આ બધો વિષય મેનેજમેન્ટનો છે. એટલે આજ ઘણા બધા દિવસથી કેવું હતું, થાકી જાઉં છું. એટલા બધા ફોન કરે એનોય વાંધો નહીં, પણ ઇન્ક્વાયરીમાં મને થાકી જવાય છે. અડધો કલાક સુધી ઝીણું ઝીણું, મને અડધી તો સમજણ નહીં હોતી, એ બધું મને પૂછે. એટલે મારા વાલા મહેરબાની કરી, કૃપા કરી અને તમારા ગામમાં જે હોય, લખ્યું હોય એને પૂછજો. અને સુરતમાં ભાવેશભાઈ, હું તમારી જેમ લીલી પરિક્રમાની એક મુસાફિર છું, યાત્રી છું, પણ ત્યાં તો બધા સાથે મળશું અને મળશું જ. બોલો વલ્લભાદ. એક નાની વાત, ઘણીવાર આંખે જોયેલું અને કાને સાંભળેલું એમાં આપણે ગેરસમજ કરતા હોય. એકવાર સાંજનો સમય હતો, જાન આવતી હતી. પહેલાંના જમાનામાં મોસ્ટલી જાન ઘોડા ઉપર જતી અને એના ઉપર આમ લાઇટ હોય ને, પેટ્રોમેક્સ ને, પેલા ઢોલ વાગે ને, જે ગામડામાં દેશી બધું. તો જાન નીકળી, ઢોલ ઢબુકા,
એટલે વહુજી હતા એ અટારી આવી ઊભા રહ્યા, વાળ ધોયા હતા. એટલે વાળ કરીને આમ ધ્યાન ગયું તો એકી ધારું જોવા માંડ્યા. ખવાસ આવીને પાછળ જોયું કે આ જાનમાં શું જોવા જેવું છે. જો ઘણીવાર આપણે કેવા ખોટા દોષ જોતા હોય, આ જાનમાં શું જોવા જેવું. વહુજીને કે છે અંદર ખુરશી મૂકો, એટલે એમણે હાથ કર્યો આમ આગી જા. જોરદાર ઢોલ વાગે, જાન જેમ જેમ નજીક આવતી જાય એમે વહુજીની દ્રષ્ટિ ઘોડા આગળ. આજે એમની સાથે વૈષ્ણવ પાસે રહેતા હતા, એને ગમે નહીં. આમાં શું જોવા જેવું? જાન તો જાન હોય, ઘોડા તો ઘોડા હોય, આમાં શું જોવા જેવું? મર્યાદામાં રહીને બે ત્રણ જે અંદર બિરાજોન મારવાલા થાકી જશો. ઓ જે પાછું આમ કર્યું આગી જા, એકદમ નજીક આવી જા. વહુજીની દ્રષ્ટિ ત્યાં જ, ખસે જ નહીં. જાન આ બાજુ ગયો એટલે વહુજી ફરીને આ બાજુ. જો ઘણીવાર આપણે કેવી ગેરસમજ કરતા હોઈએ, જાન દેખાતી બંધ થઈ ત્યાં સુધી વહુજીની દ્રષ્ટિ ત્યાંથી દૂર ગઈ નહીં. અને જેવું બંધ થયું દેખાતું, વહુજી અંદર આવીને આંખો બંધ કરીને થોડી વાર આમ બિરાઈ જાય અને મુખારવિંદ પર એકદમ હાસ્ય, આનંદ, સંતોષ. ત્યાં મારા શ્રી પધાર્યા એટલે ઓલા બેન બહાર નીકળી ગયા. મારા શ્રી કે ઓહો બહુજી આજ બહુ પ્રસન્નતા, ઠાકોરજીએ કાંઈ જતાવ્યું છે? બહુજી મંદ મંદ મુસ્કાયા. આપશ્રીને મારે એક વાત કરવી છે. હા બોલો બોલો. હમણાં અહીંથી જાન નીકળી. એ કે તો રોડ છે તો જાન તો આવે ને જાય. એ કે ના મારી વાત સાંભળો. એ જાન નીકળીને એમાં ઘોડા ઉપર વરરાજા, એ ક્યાંય તો ઘોડા ઉપર, એ કે સાંભળો મારી વાત. વરરાજાએ જે સાફો પહેર્યો હતો એમાં એવું ભરત હતું, એ ભરત સતત જોઈએ તો જ ખ્યાલ આવે કે ભરતમાં કેટલી કળા કારીગરી છે, કેવા કલર કોમ્બિનેશન જે અત્યાર સુધી ન જોયા હોય. એની અંદરનું બધું મેં મગજમાં બેસાડી લીધું. હવે કાલે ઉત્સવ છે આપણા ત્યાં, તો ઉત્સવની આરતી માટે એ સાફામાં જે ગૂંથણી હતી એ જ રંગની ગૂંથણીથી મારે આરતીજી તૈયાર કરવા છે. પેલા વૈષ્ણવ બહાર બેઠા હતા, એની આંખમાંથી આંસુ જાય કે મને એમ થતું તો આમાં શું જોવાનું જાનમાં, ઘોડામાં વરાય. વહુજીને એમાં ક્યાં રસ હતો? એમને તો બધું અલૌકિકમાં જ રસ. સાફામાં જે ભરતની ગૂંથણી હતી એ એણે મગજમાં સતત જોઈને, અહીંયા પોલો ટાંકો, અહીંયા વેલ, અહીંયા ગુલાબ, અહીંયા એની ગૂંથણી, અહીંયા કંકુ, અહીંયા આ કલર, જે ખૂબ પ્રસન્ન થયા. બહુજી आप सारा दिन यूँ ठाकुर जी का तत्सुख का ही विचार करत हो चुके છે રાજ. પ્રભુએ આપણા સુખનો કેટલો વિચાર કર્યો છે.
હું તો એના પ્રમાણમાં કાંઈ નથી કરતી, પરંતુ મારા પ્રભુ કલા નિધાન છે. પોતે બનાવેલી કલાને કોઈ પોતાને જ પાછી દર્શાવે ત્યારે કેટલા પ્રસન્ન થાય. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर हो. અને આજની તારીખમાં પણ એ ભાવથી ઘણી બધી આરતીઓ એવી જ બનાવાય છે. હવે આરતીમાં તો કેટલું 1 કે 1.5 મિનિટ થાય, એમાં વહુજીને કેટલા દિવસ જાય. આજે બધાને એમ થાય કે કેવું સારું બધાય, પણ એ લોકો પાસે જે કલા હોય છે સાંજી પૂરવાની, પછી વિવાહ ખેલ હોય ત્યારે જે આ બધું વહુજી બેટીજીને ઠાકોરજીએ કલા આપેલી છે. અને એમનું ચિત્ત પણ સદાય ઠાકોરજીના તત્સુખમાં જોડાયેલું હોય છે. જીવ આ બધી લીલાને શું સમજી શકે. રાજનગરમાં રાજાએ હુકમ બહાર પાડ્યો હતો કે મારી હાજરીમાં કોઈએ પાલખીમાં બેસીને નહીં જવાનું. આપણા વલ્લભ અગ્નિ સ્વરૂપ એના ઘણા બધા દાખલા, એમાંનો આ એક. હવે વલ્લભ તો ઉઘાડા ચરણે છે, પાલખીમાં બેસવાનો તો સવાલ જ ઊભો નથી થતો. કનકાભિષેક વખતે પણ વલ્લભને પધરાવા ગયા ત્યારે વલ્લભે કહ્યું આપ આગળ પધારો, હું તો ઉઘાડા ચરણે ચાલીસ જ આવીશ. વલ્લભે 52 વર્ષને 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા. ચરણમાં ક્યારેય કાંઈ ધૈર્યું નથી. ઉનાળામાં આપણે ચંપલ તૂટી ગયું હોય ને, આમ એક ડગલો નથી હાલી શકતા, વૃક્ષા હાથ ઊંચો કરીએ તરત. અને આપણા વલ્લભે તો 3 પરિક્રમા આપણા દેવી જીવ માટે ઉઘાડા ચરણે કરે. તો રાજાએ હુકમ કર્યો હતો, મારી હાજરીમાં કોઈએ પાલખી, હવે વલ્લભ તો બિરાજે નહીં, પણ અગ્નિ સ્વરૂપ હતા ને, તો બહાર ખવાસ ઊભો હતો અને પાલખીમાં વલ્લભ બિરાજીને આવતા હતા. જો આ લીલા છે. બાકી વલ્લભ તો ક્યારેય પાલખીમાં બેઠા નથી, ચરણમાં કાંઈ ધર્યું નથી, સીવેલા કપડાં પહેર્યા નથી, હાથમાં શસ્ત્ર લીધું નથી, વાળ કોઈ દી કપાવ્યા નથી. વ્રજમાં જે લીલા ઠાકોરજીએ 11 વર્ષને 52 દિવસ સુધી કરી, એ જ વસ્તુ મારા વલ્લભે 52 વર્ષને 11 દિવસ ભૂતલ પર કરી. પાલખીમાં જોયું કે આહા વલ્લભ બિરાજીને આવે છે. હંમેશા રાજા વાજાનું વાંદરા કાચા કાઢના હોય. દોડતો જઈને કે જો રાજા સાહેબ, આપની જે સૂચના આપી હતી કે કોઈએ મારે ઓલામાં નીકળવાનું નહીં, જો જુઓ એ કે છે. આ વલ્લભ અગ્નિ સ્વરૂપ છે એનું પ્રતીતિ કરે. રાજા કે બને જ ના, ન ભૂતો ન ભવિષ્યતે. પધારો. રાજા આવીને જેવા અગાસીમાં અટારીએ ઉભા રહ્યા, દોરખી પાલખી આવતી હતી, એમાં સાક્ષાત અગ્નિ સ્વરૂપ દર્શન થયા, અગ્નિના દર્શન થયા. રાજાએ કહ્યું ગાંડા, મેં તો માણસ માટે ના પાડી કે પાલખીમાં, આ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. આવું તો ઘણું બધું. આપણા વલ્લભે ક્યાંય ચમત્કાર નથી દેખાડ્યો, ક્યાંય આપણા વલ્લભે આ બધા ચિદ્રૂપની જેમ નહીં, આમ ને તેમ ને ના,
સામાન્ય બધા જીવતા હોય એમ જ આપણા વલ્લભ રહી અને આપણને ઉપદેશ નથી, ક્યાંય નથી લખ્યો કે મારું કહેવાનું આમ છે, આમ કરવું જોઈએ, આમ ના કરાય. વલ્લભના 16 ગ્રંથ, સુબોધિનીજી વગેરે તમે જુઓ, છેલ્લે લખ્યો ઇતિ મે મતિ, મારું આવું માનવું છે, તમે આવું કરો એવું ક્યાંય નથી કીધું. ઓલા અંગીઠી વલ્લભ બિરાજતા હતા અડેલમાં, ત્યાં અંગીઠી પડી હતી, ઠંડીનો સમય હતો. વલ્લભને શિરમાં બહુ દર્દ હતું, માથામાં. ત્યાં 5-7 વૈષ્ણવ બેઠા. એક વૈષ્ણવ દોડ્યો કે મારા વાલાને માથામાં, દોડીને વૈદ પાસેથી પડીકી લઈ આવ્યા. જે રાજા આ લઈ લ્યો એટલે આપને સારું થઈ જાય, તત્સુખનો વિચાર. જેવી પડીકી લીધી વલ્લભે અંગીઠી સગડીમાં નાખી દીધી, વલ્લભને સારું થયું. પેલાને ગમ્યું ને, મોઢું પડી ગયું. વલ્લભ તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ. એ કે જો તું પડીકું લે મને માથામાં સારું થઈ ગયું. એમ ન કીધું હું અગ્નિ સ્વરૂપ છું, પોતાના મુખારવિંદથી ક્યારેય નથી બોલ્યા. ત્યારે ઓલો સમજી ગયો કે આ અગ્નિ સ્વરૂપ છે, અગ્નિમાં પડીકી પધરાવી વૈદની, સારું થઈ ગયું. વલ્લભ અગ્નિ સ્વરૂપ છે, એના ઘણા બધા દાખલા. દામોદરદાસ સરસાની વર્ધામાં બારી બેઠા હતા, વલ્લભ કરતાં 5 વર્ષ મોટા. ચંપારણમાં વલ્લભના દર્શન કર્યા હતા, પ્રાગટ્યના. ત્યારનું ચિત્ત એમાં પરોવાઈ ગયું. રાહ જોએ, મેરી ચોપડી કે બાગ ખુલ જાએંગે વલ્લભ આએંગે, आएंगे आएंगे वल्लभ आएंगे, मेरी चौपड़ी के बाग खुल जाएंगे वल्लभ आएंगे. જેવા દૂરથી જોયા કૂદકો માર્યો. ઉષ્ટિ માર્ગમાં એકવાર કૂદકો મારી જાઓ, બધી જવાબદારી વલ્લભની છે. એકવાર પડો તો ખરા અંદર. આજે ઓલી દીકરીનો એકનો ફોન જામનગરથી આવ્યો, કેટલું રડતી હતી. એ કે હું પરણીને આવી ત્યાં કોઈ વૈષ્ણવ નહીં. આમ બ્રહ્મ સંબંધી ખરા, પણ બધા માનવાવાળા. સત્સંગ સાંભળીને અમે અમદાવાદ જે પાસે ઠાકોરજી પુષ્ટ કરાવવા આવ્યા. હું તો નાની એટલે દર મહિને 4 દિવસ. મારા મિસ્ટરે કીધું કાંઈ વાંધો નહીં, તારે 4 દિવસ માટે તારે 26 દિવસ આપણે નથી જવા દેવા. મારો દીકરો એ કે ભણે એટલે એણે કીધું હું મમ્મી હું ટેલ કરાવીશ, તું 4 દિન ચિંતા કર. તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ગયે મહિને. હવે એ કે ઇલાંટી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એવો આનંદ આવે. હવે ટાઈમમાં થઈ, હવે મારા મિસ્ટર મારા દીકરાએ જે હું કરતી હોય એ જોયું હોય. હવે એ લોકો કર્યું, પણ મને મનમાં એમ થાય છે કે બરાબર કર્યું હશે કે નહીં. મારા પ્રભુને કાંઈ તકલીફ તો નહીં પડી હોય, એમને શ્રમ નહીં દીધો હોય ને, મારા પ્રભુનું દૂધ તો બરાબર હશે ને, ખાંડ બરાબર નાખી હશે ને, ગરમ તો નહીં ધર્યું હોય ને. જુઓ, પ્રભુના તત્સુખનો હજી મહિનો થયો ત્યાં કેવો વિચાર, અને રડે રડે તમે બધા જ હતા. ઇલાંટી આ પાપ ક્યારે જાય? મેં કીધું આ આવું વિચારે જ ને. મહિને 4 દી આપણા છોકરાને એના બાપા પાસે ગમે કે નહીં? આપણે 2-3 દી ક્યાંક એવા ખોટકાટ કામે ગયા હોય તો આપણે કહીએ કે લાવો મારે પિયર મૂકી આવો,
તો છોકરો શું કે ના, હું પપ્પા પાસે રહીશ. તો પપ્પા તો ઉલટા જે જોઈ લઈ દે કે એની માની એને યાદ ન આવે. છોકરો જેમ કે એમ કરે, એની મા એને ક્યાંક વેન ન કરે. મેં તો 4 દી તો ઠાકોરજી વધુ રાજી હશે કે મારી માં તો થોડી મને ડિસિપ્લિનમાં રાખે. અમારા બાપા તો મારી ઈચ્છા પ્રમાણે જ બધું કરે છે. તો મેં તો 4 દી એને લાવો લેવા દે ને, આવું શું રડે છે. એ કે બહુ સરસ સેવા કરે, ધ્યાન એટલું. પણ મારા મનમાં મેં તો એ તું માં છો ને, ગમે એટલું રાખે ને તો માને એમ થાય મારા લાલાને બરાબર કરતા હશે કે નહીં. દૂધ ઉકાળ્યું હશે, અંદર ઇલાયચી પધરાવી હશે, ખાંડ પ્રભુને ભાવે એટલી હશે, ગરમ તો નહીં ધરી દીધું હોય. સૂકો મેવો ધરે એમાં ઓલું દ્રાક્ષની અંદર ઉપરના ઓલા ટોડા કાઢેલા હશે કે નહીં. પ્રભુને વાગે નહીં ને. મેવો સુધારે એમાં બરાબર છાલ કાઢી હશે ને. મારા પ્રભુને ક્યાંક છાલ ન. પ્રભુના તત્સુખનો કેટલો વિચાર, કેટલું રડત, એ સાક્ષાત માને છે. એ કે 4 દી અમે પછી ટિફિન મંગાવી લઈએ વૈષ્ણવના ઘરેથી. અને મારા મિસ્ટરમાં દીકરો સવારે પહોંચીને જાય. મારો કહેવાનો આશય એ છે, આ નાના નાના છોકરા પુષ્ટ કરાવે ને એ પ્રભુ લાડ લડાવે, આપણે કાંઈ નથી લડાવી શકતા. એને ચિંતા થાય છે કે ગરમ ધરે ને ક્યાંક મારા પ્રભુને મુખારવિંદ આવી જાય તો, ખાંડ ઓછી હશે નહીં ભાઈ હોય તો. એ કે બહાર આવે એટલે પૂછું કઈ કટોરી લીધી હતી. એ કે ચાંદીની એક જ છે, આપણે લાવ્યા. એ કે અંદર નાની વાડકી મૂકી હતી. એ કે આ તું કરશ એમ બધું કર્યું હતું. રોજે પૂછું અને રોજ મારા મિસ્ટર અકળાઈને ઈલાંટી એ જવાબ આપે છે. પણ એમને જે આનંદ આવતો હતો ને હું મહેસૂસ કરતી હતી. ભલે એમના ઘરમાં બધાને માને એટલે આ બધું હતું નહીં, પણ પ્રભુએ કેવી એમના ઉપર એ કૃપા કરે. પ્રભુ પુષ્ટ થઈને આવે છે ને પછી એમની વ્યવસ્થા એ કરી લે છે, આપણે નથી કરવી પડતી. આપણે વર્લ્ડ ટૂર કરવા ગયા તો ખબર છે, પેરિસ ગયા હતા. તો જે હોટલમાં ઉતર્યા ત્યાં ઓલાએ કીધું કે અહીંયા દૂધ ન મળે. આપણને થોડુંક આમ મનમાં વ્યથા થઈ. પણ પ્રભુ તો કે તારી ભેગો આવ્યો છો ને. નીચે ઉતરા ઓલાએ ના પાડી કે તમારે આ બધું ભેગું છે, તો અમારે ભેગું ન હાલે. જેવા બહાર નીકળ્યા તો ઓલા કંઠી જોઈ તો ઓલા વૈષ્ણવ, ત્યાં તો આપણે ક્યાં સત્સંગ કરતા હતા, કોઈ ઓળખે નહીં, કંઠી જોઈ. અને આપણે તો આવું જીન્સ ને બીન્સ જિંદગીમાં પહેર્યું ને, આપણે સાડી જ પહેરતા હતા. એ કે તમે વૈષ્ણવ છો? મેં કીધું હા. એ કે ગુજરાતી લાગો છો? મેં કીધું હા. એ કે કેમ? ઝરમર વરસાદ આવતો હતો. મેં કીધું અહીંયા દૂધનો પ્રોબ્લેમ. એ કે અમે સ્વિટ્ઝરલેન્ડથી લઈ લીધું હતું, કોણ જાણ ક્યાંથી, અમારી પાસે છે. એટલે મારી બાએ શીખવાડ્યું કોઈનું ધરાય નહીં, સિવાય કે પૈસા દઈએ. મેં કીધું અમે લઈએ, પણ હવે એ કે હું સમજી ગઈ, મારા સાસુએ કોઈ નથી ધરતા. એમાં જો ભાવ લખ્યો છે એટલે આપી દો. હું તો નીચે ઉતરી હતી તો ઓલું પૈસા તો હતા નહીં. મને કે હાલો આવું છું ઉપર. 2 જણા ઉપર આવીને તમારી પાસે પડે. હવે વ્યવસ્થા પ્રભુએ પોતાની કરી કે આપણે કરવી પડી? આ તો આ સાક્ષાત છે જ તે પ્રભુ. આવું તો આપણે જો જ્યાં જઈએ પ્રભુ પધરાવી જઈએ. કારણ કે આજે તૃપ્તિ નહીં ઘણી વાર, મમ્મી આજ 20 વર્ષ લગ્ન થયા,
કોઈક વાર 2-4 દી અમારા હેવાયા થવા દો ને. વ્રજમાં જઈએ તોય પધરાય. આ વખતે બહુ મંડાણી છે. હવે પ્રભુની ઈચ્છા. બહાર જઈએ એટલે પ્રભુને સગવડ બહુ ન સચવાય, પણ આપણી હારે રહીએ ને એનો એને આનંદ. આપણું છોકરું આપણી હારે હોય ને, ટાઢું થેપલું ચા ખાઈ લે ને તો આપણી આંગળીએ, મમ્મી કાંઈ નથી જોતું, તું મને તારી ભેગી લઈ જા. આપણે કઈ બેટા ત્યાં ન હવે આવું છે. ત્યાં બસમાં અડધા લાગશે. પહેલાં તો એસટીની બસો હતી. આકાશ કેટલો હતો? 2-2.5 વર્ષનો. અને એક ખોટકાન કામે મેં કીધું કેવો રોવે, લોહીના આંસુ. મેં કીધું કાંઈ નહીં માગું મમ્મી, હાચે નહીં માગું. હવે નહોતી ઈચ્છા તો એ લઈ ગઈ. કાંઈક એટલે કહો કોઈ દી નહીં લઈ આવો, નહીં નથી જોઈતું. આપણા લૌકિક બાળકને આપણે ભેગા લઈ જાય તો એ રાજી થઈને આવે છે, તો આપણા અલૌકિક પ્રભુ રાજી થાય. આપણને આપણા ઠાકોરજી વિના નથી હાલતું, એના કરતાં આપણે સાથે પધરાવી જાય છે. એનો મતલબ એમ કે આપણા ઠાકોરજીને પણ આપણા વિના નથી ચાલતો. પણ જો બહાર બધી જ સગવડ ના મળે, યથા દેહે તથા દેવે. પરાકાષ્ઠા તો ક્યાં હતી? આપણે 19 જણા હતા ને, ઠાકોરજી પધરાવીને ગયા હતા, બરાબર બધાય. આપણે નાસ્તો લઈ ગયા હતા, એ 10મે દિવસે બગડી ગયો. પ્રભુનો ઢાળો ને ભાખરી બધું કેવું હતું, જાણે હમણાં બનાવ્યું હોય. ઠાકોરજી કહે છે બસ તું મને તારાથી દૂર કરમાં. કરોડો જન્મથી તું મારાથી છૂટી પડીશ. આ વલ્લભ એ ભૂતલ પ્રાગટ્ય લઈને પાછા આપણે બે ભેગા થયા. હવે તું મને દૂર કરમાં. ભેગા હા લઈ જાય, આપણી ઉંમર પ્રમાણે થાકી જવાય, આપણી ઉંમર પ્રમાણે એ બધી વ્યવસ્થા પ્રભુ કરી લે છે. હમણાં લીલિયા ગયા, કેવો આનંદ આવ્યો પ્રભુને. તો બને ત્યાં સુધી ઠાકોરજીને કોઈના ઘરે પધરાવવાની. પરમ દિવસે પેલા વૈષ્ણવ વસ્ત્રાલથી આવ્યા હતા. એ તો સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે, ગામનું નામ ન લેવાય, બધા ઓળખી જાય. કેવા ભગવદીય. 20 વર્ષ એના વરે કહી દીધું કે મોબાઈલમાં કોઈ સગાએ મેસેજ નહીં મૂકવાનો કે આ પહોંચી ગયા. ના, મારા ઠાકોરજીને ઝાંપીજી મારે કરવી નથી. એના લીધે એ મોબાઈલ નથી જોતા. આ સત્સંગ સાંભળવો હોય ટીવી મૂકી દે. એ કે મોબાઈલ જો તો કોકનું આવે ને, આ ગયો ના રહ્યો ને, મારે કરવું જ નથી. કારણ કે મારાથી એક દિવસ પણ પ્રભુ વિના રહેવાશે નહીં. ઓલા ચંદાબા જુનાગઢની બાજુમાં કયું મેંદરડા કે કયું ગામ, હવે એ આમના જેવા ક્યાંય પ્રભુને પધરાવે નહીં. હવે ઉંમર થઈ એટલે બધાએ કીધું કે તમારી દીકરી ભાવવાળી છે, દીકરો અમેરિકા છે તો એ તો ડોલરીઓ છે. દીકરાએ કેટલું કીધું અમેરિકા આવી, કે મારે યવન દેશમાં પગ મૂકવો નથી. દીકરો બહુ સ્માર્ટ હતો, બોલે એ કે અમેરિકા બનાવવાવાળા તો પ્રભુ છે ને, તો કેમ નથી આવતી? એ કે બનાવવાવાળા પ્રભુ, પણ પ્રગટ અહીંયા થયા ને ત્યાં થયા. એટલે મારે એ દેશમાં આવવું નથી. ધીમે ધીમે અમેરિકન છોકરી હારે પરણ્યો એટલે વ્યવહાર જ પૂરો થઈ ગયો. દીકરી બહુ ભાવિક, દીકરીને ત્યાં મળજાત સેવા બધી.
અને દીકરી એટલું ભાવ. એટલે એમના ઠાકોરજી હતા. એટલે એના સાસુએ કીધું, જો બેટા, તારા મમ્મી ના હોય ત્યારે એ ઠાકોરજી તમારા. એટલે નાની વહુ કે તો બા, આ ઠાકોરજી મારા. લોકો મિલકત માટે ઝઘડે, આ બે ભાઈઓ ઠાકોરજી માટે. એટલે છેલ્લે તબિયત ખરાબ રહેવા માંડી, પડી જાય, ચક્કર આવે, દાંત બધા નીકળી ગયા હતા પણ ચોખ્ઠો નંખાય એવું નહોતું. પેઢા બધા ખરાબ થઈ ગયા હતા, મોતિયો ઉતાર્યો નહોતો, આંખે ઓછું દેખાય. પણ સેવામાં કાંઈ એને તકલીફ ના પડે. છેલ્લે છેલ્લે તો પરાણે પહોંચે, કણકો લે ને સૂઈ જાય. ભગવત નામ લે આખો દી, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ 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 શ્રીમદ વલ્લભ 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 શ્રીમદ વલ્લભ. રોજ પ્રભુને પૂછે, આજે વ્રજમાં ક્યાં પધારશો? તો મેરેજ એનિવર્સરી હોય, તિથિ એની યાદ હોય ને, એ દિવસે કે સંકેતવનમાં કે ભાંડીરવનમાં. કારણ કે વિવાહ ખેલનો મનોરથ ત્યાં બે જગ્યાએ થાય. અહીંયા બ્રહ્માજીએ કરાવ્યા હતા અને આ સંકેત કરીને બરસાનાથી રાધાજીને બોલાવ્યા તો સખીઓએ કરાવ્યા હતા. આખો દિવસ એ સ્મરણ કરે. પ્રભુ સામને જે હાથમાં કંકણ ને છેડાછેડી બાંધી હશે ને અલતો લગાવ્યો હશે ને કમળપત્ર ચિત્રા હશે ને સામને જે સુંદર લાગતા હશે ને બાજુબંધ ને બેરખા ને અણવટ ને પહોંચી ને લર ને તોરા ને વેણી ને બસ આ જ વિચાર પલંગમાં પડ્યા. હવે એની દીકરીને બધાએ કીધું, ત્યારે ફોન નહોતા એટલે સમાચાર મોકલ્યા. એને સાસુએ કીધું, બેટા હવે એક કામ કરો, અહીંયા જ લઈ આવો ચંદાબાને અને ઠાકોરજી પધરાવતા. હવે દીકરી એકાદ દી બે દી રહી. એને ટ્વિન્સ હતા, દીકરો દીકરી બે, પણ ઘરમાં સમો. પહેલાં સંયુક્ત કુટુંબ હતા એટલે ચિંતા જ નહોતી. અમે તેવા ફેમિલી દીધા છે, પહેલી સુવાવડ પિયર કરી હોય ને બીજી આવવાની હોય અને તબિયત સારી ન રહેતી હોય, પિયરવાળા કે મોકલો, તો સાસુ કે નાનકો ભલે આવ્યું એને નથી લઈ જાઓ. સમૂહમાં તમે સંયુક્તમાં રહેતા હો ને, તમારા છોકરાના સંસ્કારની હાથે તમારે ચિંતા જ ન હોય સાચવવાને. હવે દીકરી એક બે દી રોકાણી, પછી કે બા, મારા સાસુ એવું કીધું છે કે હવે હાલો પ્રભુને આપણે પધરાવી જઈએ. શ્રીંગારને આભૂષણને બધી સામ. ચંદાબાઈ શું કીધું? બીના, અત્યાર સુધી તારા ઘરનું પાણી નથી પીધું મેં તારું ગામે જોયું નથી, મેં તારું ખોયડું નથી જોયું, તારા ગામમાંય મેં પગ નથી. હવે બે ચાર દી જીવવું અને તારા ઘરનું મારે. એ કે બા અમે વૈષ્ણવ છીએ, મા પ્રસાદ. તારી બધી વાત સાચી બેટા. અને ઠાકોરજી તો હું છું ત્યાં સુધી છેલ્લે ચરણ સ્પર્શ કરવું કેવી રીતે? વૈદ્યને બોલાવ્યા, ત્યારે ડૉક્ટરનું બહુ નહોતું. વૈદ્યે કીધું બહુ તો એકાદ બે દિવસ. 11ના દિવસે સવારના ઉઠ્યા, નાયા ધોયા, ચોખ્ખા વાળ બાળ, પ્રભુને લાડ લડાવ્યા. જાણે એને ખબર પડી ગઈ હતી. ઓલા તુલસીજી સમર્પ્યા, થોડા લઈને થોડા રાખ્યા, કોર લીધો. ચંદા આજે મને સારું નથી લાગતું, ઝાપીજી કરી લે, તું તાર લઈ જા. તો પછી તમને કાંઈ થાય તો એ કે પ્રભુને લઈ જશો, કાંઈ અહીંથી થોડા જવાના છે, પ્રભુને પધરાવી જાય.
ચરણ સ્પર્શ કર્યા, હાથે જાપીજી કર્યા, તુલસીજી, યમુનાજી બધું ત્યાં મૂક્યું. બેચેની લાગવા માંડી. પહેલાં તો એસટી બસો હતી, ઓલા ખખડધજ ખાટલા જેવી. ચંદાને ઘરે બહુ સારું હતું, પણ કેટલા દી રહેવું પડે. ચંદાએ કીધું, બા મને તમને સારું નથી લાગતું. એ કે આમે ઠાકોરજી પધરાવીને પાછું આવવાનું જ છે. હે શું? એ કે બા શું? એ કે ના ના હસું છું. દીકરી ગઈને બસમાં બેઠી હશે. ચંદાબાને મજા ન લાગી. ગાય હતી, હાથે ચોખ્ખો કર્યો, નવી સાડી 2 ટુકડા કર્યા, એક અંદર હાથે બધું. અને પાડોશમાં એના બધા વૈષ્ણવ રહેતા હતા, એને બોલાવ્યા. એ કે કા? એ કે ગરમી બહુ થાય છે. એ કે યમનાષ્ટક બોલો ને, આજ મારી જીભ થોથવાય છે. મોઢામાં હાથે તુલસીજી, હાથે યમુનાજળ, બધા યમનાષ્ટક બોલતા હતા. સ્વભાવ અવિજ્યો ભવે, સ્વભાવ અવિજ્યો ભવે, સ્વભાવ અવિજ્યો ભવે. ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ યમનાષ્ટક સૂત્ર સંપૂર્ણ. સંપૂર્ણ બોલ્યા ત્યાં બા સંપૂર્ણ. હવે દીકરી કલાક હવા કલાકના રસ્તે પહોંચીને હજી તો ઝાંપીજી પધરાવ્યા ને બધાને પૂછે ત્યાંથી તેડવા ગયા. પેલા તો ઓલી એમ્બેસેડર બોપુવાળી આવતી હતી, સમજી ગઈ. છેક લગી ચરણ સ્પર્શ કર્યા, છેક લગી સેવા કરી. આવ્યા તો આમ સુગંધ આખા રૂમમાં. ગામવાળા મોઢામાં આંગળા નાખી ગયા. નહીં તો મરી જાય ને 2-3 કલાક થાય એટલે બધું. આ તો જેવી આવી તો મેં કે જરાય રડી નહીં. પરિક્રમા કરીને કે તારા પેટ જન્મ લીધો, મારો જન્મ સફળ થઈ ગયો. માં, તમારા જેવો ભાવ મારામાં આવે. માં લખીને ગયા હતા કે મારા દીકરાના હાથે અગ્નિદાહ ન કરાવજો. અને લીલામાં કહેવાનો આશય છે મારા વાલા, આવા ભગવદીઓ હજી પણ ભૂતલ પર છે. હતા નહીં, પણ જે આવા ભગવદીઓ નહીં, મારી જેમ બોલે નહીં, બહાર પડે નહીં, એમના સ્વરૂપને ઓળખવું અઘરું. આજે આપણે બોલીએ બધા વખા એટલે આપણે બધું પતી ગયું. ઘણા ભગવદીઓની વાતો આ વખતે લીલિયા ગઈ તો એ સાંભળી. સૌરાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં, એવું નથી ગુજરાતમાં નથી, કલકત્તા સુધી હોય, વૈષ્ણવ હોય ત્યાં આવા ભગવદીઓ હોય ને એટલે જ પુષ્ટિ માર્ગ. બોલો વલ્લભાધીશ. ભાગવત ભગવાન કી પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. શ્યામજી જાણે કહી રહ્યા છે, તમારે મને જે કહેવું હોય તે કહો, પરંતુ એક વખત પણ જો તમે પ્રેમથી બોલાવશો તો તમારા બધા ભવ સફળ થઈ જશે. જો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, બધા યુગમાં દાન ને તપ ને વ્રત ને, કળયુગમાં તો કાંઈ ચોખ્ખું છે જ નહીં. કરતા ચોખ્ખા નહીં, કર્મ ચોખ્ખું નહીં, વસ્તુ ચોખ્ખું નહીં, સ્થાન ચોખ્ખું નહીં, એટલે કાંઈ ફલિત ન થાય. તો કળયુગમાં કરવું શું? પૈસો ચોખ્ખો નહીં, 2 નંબરી જ. તો સ્પષ્ટ આજ્ઞા કરે છે, કલયુગે કેશવ કીર્તન, ભગવત નામ લ્યો, બીજું કશું જ ના કરો. નામથી તરી જશો.
આપણે બધાય આખો દિવસ વિચાર કરીએ, લૌકિક કરીએ, પંચાત કરીએ, પણ તમે જોજો સતત આપણે શ્રી કૃષ્ણ શરણમમાં નહીં બોલી શકીએ. બોલતા હશો ને આપણું મન ક્યાંય ચગડોળે ચડી જશે. સવારે આપણે 5:30 ચા પીવા બેઠા હોઈએ છીએ તો કેવું બહાર આમ કોયલ બોલતી હોય ને પેલી દેવચકલી આવતી હોય ને બધા પાંદડા કેવા સરસ, આમ પેલો મોગરો થયો હોય, આપણને વૃંદાવનની ગોકુળની યાદ આવે. પણ પછી પાછા તો સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ તો બીજા વિચાર આવે નહીં, પણ આપણાથી સતત બોલાતું નથી. ચાહે તમે કૃષ્ણ કહો કે કાનુડો કહો, ચાહે કનૈયો કહો કે કરસન્યો કહો, પરંતુ મારું કોઈ પણ નામ એકવાર તમારી જીભ ઉપર રમતું કરી દો તો તમારો બેડો પાર થશે. આમ ગર્ગજીએ નામકરણ સંસ્કાર કર્યા અને જતા જતા નંદજીને ટકોર કર્યો. તસ્માંદા આત્મજોયમ તે નારાયણ સમો ગુણય શ્રીયા કીર્ત્યાનુભાવેન ગોપાસ્ય સમાહિત. ગર્ગજીએ કહ્યું, બાવા આ શ્યામ સુંદર પરભવના પુણ્યોથી તમને મળ્યા છે, તે ખોવાય ને એનું ધ્યાન રાખજો, એની રક્ષા કરજો. આ પુષ્ટિમાર્ગ છે ને વિચક્ષણ છે. બધા ધર્મોમાં ભગવાન આપણી રક્ષા કરે, આપણે એવું માગીએ. અહીંયા આપણે એમ કહીએ કે આપણે પ્રભુની રક્ષા કરવાની છે. જો ઝાપીજી કરીને લઈ જતા હોય ને બહારગામ તો એ આવીને શરમભોગ કરીએ, નજર ઉતારી દઈએ. કેમ? મારા પ્રભુને કાંઈ કોઈની નજર. આખી દુનિયામાં મર્યાદા હોય કે શક્તિ હોય કે બધાય ભગવાન આપણી રક્ષા કરે. પુષ્ટિ માર્ગમાં ઊંધો છે, આપણે પ્રભુનું ધ્યાન રાખીએ. આ માર્ગ જ પૃથક સરળ માર્ગો ઉપદેશતા છે, વિચક્ષણ છે. એની રક્ષા કરે. નંદજી ગર્ગજીનો આ ભાવ હૃદયથી સમજ્યા છે. આ ભાવ પરમાનંદાસે તેમના એક પદમાં યશોદા મૈયાને સમજાવે છે. આ ભાવ શ્રી હરિરાયજી આપણે સમજાય. એકવાર મળેલું રતન જતન કરીને સાચવ. શ્યામ રતન ધન પાયો મેને, શ્યામ રતન ધન પાયો. પરમાનંદાસીએ બહુ સુંદર ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો નીકે રાખ યશોદા મૈયા, નીકે રાખ યશોદા મૈયા, નારાયણ વ્રજ આયો યહ ધન, ધર્મ હિતે પાય, ધર્મ હિતે ધર્મ હિતે પાય. જાધન કો મુનિ જપ તપ ખોજત, જાધન કો મુનિ જપ તપ ખોજત, વેદહુ પાર ન પાયો યહ ધન, ધર્મ હિતે પાય, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે, ધર્મ હિતે, ધર્મ હિતે આખું બહુ સરસ છે. આનો ભાવ પણ એમના નથી આવ્યા. યશોદા માને ઉપર જ કહ્યું ગર્ગજીએ. કેટલા તપ કર્યા હતા ત્યારે પ્રભુ આવ્યા છે.
નીકે રાખ, સાચવીને રાખજો માને. નીકે રાખ યશોદા મૈયા નારાયણ વ્રજાયો. નારાયણ સુધી જેનું સામર્થ્ય છે ગર્ગમુનિના. પુષ્ટિ પુરુષોત્તમ તો આપણે જો મર્યાદામાં કોઈ ગુજરી જાય ને એટલે એમ કે વૈકુંઠવાસી થયા. પછી બીજો એક સંપ્રદાય છે એમાં એમ કે અક્ષર નિવાસી પ્રભુને રહેવાનો, પણ આપણે કહીએ ગોલોકવાસી. આપણે બધા ગોલોકવાળા છે. જા ધન કો મુનિ ધન જપ તપ ખોજત. કેટલા જપ ને તપ કરે રાફડા થઈ જાય, રાફડા તોય પ્રભુ મળે નહીં. વેદહુ પાર ન પાયો. વેદે જેને નેતિ નેતિ કહે છે, ન ઇતિ ન ઇતિ. આનાથી વધુ કાંઈ ખબર નથી. એ આપણા ઘરે આપણા માથે આપણા વલ્લભે પધરાવી દીધો છે. એક જણ કહેતું હતું ને ઈલાંટી કે તમે પેલા આવી બધી વાતો કરતા ને, પણ ઘણીવાર કે છોકરાઓને ખીજાણીઓ તકતગાવીને સ્કૂલે મૂકી આવી હો અને ઘર આવીને ઠાકોરજીને જગાડવું નહીં કે તો ઠાકોરજીને એ કે મુખારવી નામ હોય કે તું મારા સખાને ખીજાણી હવાના પરમાં કોકડાટ કર્યો. એ કે મને એમ થાય કે આ ખોટું મેં કર્યું. એ કે મેનાપોઝનો ટાઈમ ને તો ડૉક્ટરે એમ કીધું તમને ગુસ્સો બહુ આવશે. તો પછી કે હું નક્કી કરું ના હવે નહીં. પછી હું કહું ગોપાલ હવે નહીં ખીજાવો તાર સખાને, હવે વાલ કરીશ હો. જો આજે એને ગમે છે ને એવું બનાવી દઈશો ગોપાલ. પછી મૂડમાં આવે અને બીજે દિવસે મેં એમને ભાવતું લંચ બોક્સ ભરી દીધું હોય. એ જાય એટલે જય શ્રી કૃષ્ણ કર્યા હોય. એ કહેલાંટી એ લોકોને શીખવાડ્યું છે. ઘરેથી ક્યાંય બહાર જાય ને તો તમે કીધું હતું ને કે ઠાકોરજીને કહીને જવાનું મારે વાલા જઈ આવું. અને આવે ને એટલે એ કે બૂટ મોજા કાઢી હાથ મોઢું ધોઈને પહેલાં લાલા હું આવી ગયો. તો ઠાકોરજી કે ગુસ્સો ન કર્યો એ દિવસે એટલા પ્રસન્નતામાં હોય. તો સાક્ષાત છે ને પ્રતીતિ કરાવે છે. એ કે મેનાપોઝના હિસાબે પેલા મને એટલો ગુસ્સો આવતો મારા મિસ્ટર ઉપર કરું, છોકરા ઉપર કરું. પ્રભુ પધાર્યા કોઈક વાર થઈ જાય પણ એવો ન થતો. ઓલો તો બૂમો પાડીને કહો નથી બનાવી દેવું, જાઓ ટિફિન નથી કરી દેવું. બનાવવું એ ભાવતું જ નથી, હંમેશા ઊંધા ચાલો જ. હવે કે પૂછું સવારે અને એ લોકોની સ્કૂલમાં એવું છે કે આ પડીકા બડીકા જંક ફૂડ ના ચાલે. તો ઘણી વાર એમ કે રોટલી શાક, હમણાં એ કે કેરીની સિઝન એટલે ટૂંક કરી દઉં. એ કે હજી અમે સખડી નથી ધરાવતા એટલે બધું પ્રભુ છોકરા વહી કે પ્રભુને સન્મુખ કરીને ડબ્બો ભરે. એ કે ઓલો નાનકો તો એ કે પ્રવાસે જવાનું હતું તો એની વોટર બેગ અમે નવી લઈ આવ્યા. હવે અમને તો ખબર નહીં. તો રાતના ધોઈ ખાસી કરી ભરી એ કે ઠાકોરજી પાસે મૂકી. એ કે બરાબર છે ને જોઈ લેજો. તો સવારે એ કે 6 વાગે મૂકવા જવાનું. તો મેં એને 2 ડબ્બા ભરી દીધા. એક એમ કે રસ્તામાં સેવ મમરા ને બિસ્કીટ ને એવું, અને એકમાં થેપલા ને બટેકાની સૂકી ભાજી ને સુખડી ને એવું બધું એમ. તો વોટર બેગ હતું. તો એ બાથરૂમમાં તો મેં કીધું લાલ્યા એ કે ઠાકોરજી પાસે મૂકી છે બરાબર છે ને જોઈ લેજો. હવે કે મેનાપોઝનો ગુસ્સો મારો 99% વયો ગયો. છોકરાઓ મૂંઝાઈ જતા હતા કે મમ્મી ગુસ્સો કઈ બાબત ઉપર કરે છે. હવે ઘરનું વાતાવરણ પ્રભુ પધાર્યા તો ફરી ગયું છે. તો પ્રભુ સાક્ષાત છે. એ કે પહેલાં નહોતા પધાર્યા ને ત્યારે તમારી વાતમાં મને સંશય થતો કે હાંચી આવું હોય, એટલે આંટી પધાર્યા ને પછી તો એમ થાય ના. પરમાનંદાસી કહે છે મૈયા આજે તમને કૃષ્ણરૂપી ધન મળ્યું છે તે સાચવીને રાખજો. ગર્ગજીએ કૃષ્ણ નામનું દાન કર્યું. તેમણે સૂચન કર્યું
ગોપાયસ્વ અને સાચવી રાખજો. આ વાત ગર્ગજીએ નંદ બાવાને કહી નથી, તમને અને અમને કહી છે. કૃષ્ણનું રૂપ આંખની કોટડીમાં સાચવજો, પ્રદર્શન નહીં કરવાનું. પ્રભુ આપણા જ છે, આપણા માથે. વલ્લભકુળ પધરાવી ત્યારે એમ કે તમારા માથે પધરાવ્યા જ, આખા ગામ માટે નથી પધરાવ્યા. મારા ઠાકોરજી પલનામાં મને આમ જતાવે મને આમ. અરે યાર, બે આંખની વચ્ચે કીકી સચવાય ને એમ પ્રભુને કીકીની વચ્ચે સાચવજો. પછી તમને ન જતાવે તો મને કહેજો. પ્રભુ પ્રદર્શનની વસ્તુ નથી, પ્રભુ આત્મદર્શનની વસ્તુ છે. પ્રભુ આડંબરની વસ્તુ નથી, પ્રભુ અંતરાત્માની વસ્તુ છે. પ્રભુ દેખાડાની વસ્તુ નથી, પ્રભુ પ્રેમ કરવાનો છે. કૃષ્ણનું નામ લાલબાઈએ બનાવેલી અને 32 બાવોથી બંધ થયેલી મુખરૂપી કોઠડીમાં સાચવજો. આ મોઢું છે ને લાલબાઈ, જીભ તારે જીભ મારે. તલવારના માયરા અમે નારે મરીએ, અમે તો મેણાના માયરા મરીએ. કોઈ લાફો માર્યો હશે ભૂલી જવાશે, પણ કોઈએ મેણું માર્યું હશે ને તમે 25 વર્ષે હામાં મળે એટલે તરત એમ થાય, બાપા આણે આ લગ્નમાં મારું કેવું અપમાન કર્યું હતું. અને 32 પેલી દાંતની વચ્ચે નામ અને રૂપનો સમય હોય હૃદયની કોટડીમાં સાચવજો. જેવી રીતે હીરા માણેક પન્ના જેવા ઝવેરાતને અમૂલ્ય સમજીને સાચવીએ છીએ, એમ જેમણે જીવનમાં ભગવત રૂપ અને ભગવત નામ સાચવા છે તે જીવનનો જંગ જીતી જાય છે. આ નામકરણ લીલાનું રહસ્ય. કાલે ઓલો પ્રસંગ કહેશું, પાંડે ભોગ લગાવન પાયે, મેં શ્રદ્ધા કરી બ્રાહ્મણ નોત્યો, તું જો ગોપાલ કી જાવે, તું યહ બાત ન જાને રી મૈયા, મોહે કેવી તો દોષ લગાવે, વો નૈન બુંદી કે મોહે જો બોલાવે. કાલે આનું અનુસંધાન મારો વાલો જીવતા રાખશે તો કરીશું. બોલો ભાગવત ભગવાન કી. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હવે મથુરાની પંચકોશની બહિર્મુખી બહિરંતરંગ પરિક્રમા. પેલા નિયમ લઈએ દિવસે કયું આવે? અંતર્ગૃહી. આ બાહ્યગૃહી. આગળ શ્રી રંગેશ્વર મહાદેવ, શ્રી બિહારીજી, શ્રી રાધા દામોદર, શ્રી જગન્નાથ, શ્રી બળદેવજીના મંદિર, બલભદ્ર કુંડ વગેરે છે. આગળ ગોપીજન ઉદ્ધવજી સાથે પ્રભુને સંદેશ દે છે તે સ્થળ છે. આગળ શ્રી કૃષ્ણ બલદેવ, શ્રી નૃસિંહજી, શ્રી દાઉજીના દર્શન. આગળ પોત્રા કુંડે પોત્રા દેવીનું સ્થાન ઊંડે જમીનમાં છે. આગળ કારાગૃહ સ્થાન છે, જન્મભૂમિ છે ને. કંસે વસુદેવ દેવકીને કેદમાં રાખેલા. આગળ સરસ્વતી કુંડ, સરસ્વતી મંદિર છે. આગળ અંબિકાવન છે. આંગિરસ ઋષિના શાપથી સુદર્શન ગંધર્વ અજગર થઈને પડેલો, પ્રભુએ તેનો ઉદ્ધાર કરેલો. આગળ શંખ રાક્ષસનું વધસ્થાન છે. આગળ શ્રી ગોકર્ણેશ્વર મહાદેવ, શ્રી ગૌતમ ઋષિનું સમાધિ સ્થાન છે. આગળ સરસ્વતી સંગમ. આ બધું મથુરામાં બાહ્ય ગૃહી આ ઘણું બધું તિરોહિત થઈ ગયું છે. આગળ સરસ્વતી સંગમ ઘાટ. અમે એકવાર ત્યાં મથુરા આરતી કરી નીકળતા હતા ને, તો ઓલા ગોર કે
મેં કીધું આ કેમ શૃંગાર ઘાટ કહેવાય? મને કે તને નથી ખબર? મેં તો ના. એ કે ગોકુળનાથજીના વિવાહ અહીંયા થયેલા મથુરામાં, તો ગોકુળનાથજીના શ્રૃંગાર અહીંયા કર્યા હતા, એટલે આ શ્રૃંગાર ઘાટ છે. તમે જૂના વ્રજવાસીઓને મળો ને, તમને બધું જ કહે. અને 40 વર્ષ પહેલાં અમે જતા ત્યારે આટલા ગ્રંથો આપણને ખબર નહોતી. પુષ્ટિ માર્ગમાં આટલા ગ્રંથો છે ખાલી મને શું ખબર હતી? અમારા ઘરે 84-252 શિક્ષાપત્ર, ભાગવત, સુબોધિની, બીજી ખબર જ નહોતી. તો આવા જૂના વ્રજવાસીઓ આપણને બધું સમજાવે ને, ત્યારે મને બહુ આનંદ આવતો હતો. એ ત્યારનું વાવેલું અત્યારે મારા વાલાએ કૃપા કરી. આગળ સરસ્વતી સંગમ ઘાટ, અંબરીશ ટીલો છે. આગળ ચક્રતીર્થે કંસનો કિલ્લો અને મહેલ છે. આગળ કૃષ્ણ ગંગા ઘાટે શુદ્ધ બુદ્ધિથી સ્નાન કરે તેને સિદ્ધિ મળે તેમ કહે છે. આગળ શ્રી કાલિંજર મહાદેવ, સોમઘાટે સોમતીર્થ છે. આગળ ધારા પતંગ ઘાટે ઘંટાકર્ણ. આગળ વૈકુંઠ ઘાટ, વાસુદેવ ઘાટ, ગૌ ઘાટ છે. અહીં શ્રી ઠાકોરજી ગાયોને જળ પાતા. આગળ વરાહ ક્ષેત્રે વરાહ મંદિર છે. આગળ વિશ્રામ ઘાટ છે. અહીં શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર છે. શ્રી યમરાજા યમુનાજી ભાઈ બહેનના મંદિર છે. આમ પંચકોશી પરિક્રમા એ પૂરી થાય છે. હવે કાલથી થોડું આગળ છે એ કરી અને પછી બધાની ઈચ્છા એવી છે કે પુષ્ટિ માર્ગમાં થોડા પ્રશ્નો ને એના જવાબ. એક વૈષ્ણવે પૂનાથી ને પુસ્તક મોકલો છે, પુષ્ટિ માર્ગની પગદંડી. એટલે આ કાલ પરમદી પૂરું થાય એટલે આપણે એને લેશું. બોલો વલ્લભાઈ. મધુરાષ્ટક કાલે ગુંજા મથુરાને વિરામ આપ્યો, આજે માલા મથુરા. પ્રભુની માળા સુંદર છે. સુવર્ણ, મોતી, હીરા વગેરે રત્નો, ગુંજા, પુષ્પની વૈજંતી કે કંઠથી ચરણ પર્યંત લાંબી વનમાળા મધુર છે. જો વનમાળા, ગુંજામાળા, ગોવર્ધન માળા, વૈજંતી માળા, મોતીના માળા, હીરા માળા, પરવળ માળા, બધા કેટલા માળાજી, અને એના બધાની ભાવના છે. નાના હતા દર્શન કરવા જતા તો હું કહું બા આ ભાર ન લાગે, હું આટલે બધું એક આપણે, મેં કીધું આટલા બધા હોય તો એક પહેરીએ ને, આ કેમ ભગવાન શ્રીજી બાવા. હવે નાના હતા એટલે મારી બા કે બટું તું મોટી થાય ને એટલે તને સમજાવીશ. પછી લીલી માળા હોય તો લલિતાજીના ભાવથી એવું બધું અમને ત્યારે સમજાવેલું. અત્યારે થોડુંક યાદ, પણ એમણે વાવ્યું છે ને તો અત્યારે લણીએ છે. એ શ્રીનાથજી આવે ને તો આટલો મોટો ઓલો ડબ્બો આવતો, આપણે પેલા લોટ દળાવતા પતરાનો ડબ્બો આવતો, એ સામગ્રી ડબ્બો લઈ આવે. તો લીલી પરિક્રમામાં જવાનું થયું ને ત્યારે ખબર પડી કે આ સામગ્રી માટે આવા ડબ્બા જ લઈ જવાય. અને પતરાની પેટી, ત્યાં સુટકેસ કામ ન આવે. ઓલો સામાન રોજ આ પાલે આજે મધુવનમાં, હવે બીજે દિવસે આપણે માનો કે બહુલાવનમાં હોય કે કુમુદવનમાં, તો ત્યાંથી સામાન લઈ જાય ને સીધો ઘા કરે. ઘા કરે સુટકેસના તો ડૂચા નીકળી જાય. તો લીલી પરિક્રમામાં આ પહેલાંના આણામાં ટ્રંક આપતા હતા. મેં પહેલી પરિક્રમા કરીને ત્યારે મારી બાઈએ મને આપ્યો હતો ટ્રંક. એ કે આમાં જ લઈ જવાય બેટા, અને ઠાકોરજી પધરાવીને જાસ ને તો આ ડબ્બો લઈ જવાય. એટલી બધી સામગ્રી ડબ્બા સરસ રહી અંદર, અને ઓલો ટ્રંક હોય ગમે એમ ઘા કરે. એ ડબ્બાને તાળું, મેં એમાં હું તાળું મારવાનું સામગ્રીમાં. આપણે જો આપણે છે ને આમ ઉતાવળિયાને સર
એ કે બેટા તાળું માર્યું હોય ને એટલે ઘા કરે ને, જો એકલો નકુચો હોય ને તો ખુલ્લી જાય, નીકળી જાય, સામગ્રી ઢોળાઈ જાય. એ કે આપણે તાળું માર્યું હોય ને તો ગમે એમ ડબ્બો નાખે ને તો સામગ્રી એમને નહીં. ગોઠવતા શીખવાડ્યું કે રેશમી કપડાની આડ મૂકી દેવાની, એટલે એક ડબ્બો આડોવડો ન થાય. લીલી પરિક્રમામાં આ બધું જાહેર એટલે કરું છું કે ઘણાય પહેલી વાર આવતા હોય એટલે મને ફોન કરતા હોય. ઝીણું ઝીણું એમાં વાંક એમનો નથી, વાંક મારો જ કે મારી પાસે 24 જ કલાક છે. તો મારા વાલા જેટલા આવવાના છો ને એ બધાય આવા પતરાના ટ્રંક મળે અને સામગ્રી માટે આવા ડબ્બા. અને ઠાકોરજીનું કાંઈ નહીં ભૂલવાનું, વસ્ત્ર, આભૂષણ અને સામગ્રી 4-5 દી થાય એટલી લેવાની, બાકી પછી ત્યાં મળે છે બધું. સમાણી, કાગળ, ઠાકોરજી માટે ડોલચું નાનું લેવાનું, મિલ્કન દૂધ લઈ આવવા. કારણ કે સવારે ઉઠીએ ને એટલે આપણે જ્યાં હોય ને ત્યાંથી એક પાલ હોય છે, ત્યાં દૂધ વ્યવસ્થા હોય જ ઠાકોરજી માટે, ગળ્યું દૂધ બનાવેલું હોય. અને આપણે ખાંડ લઈ જવાની, મિશ્રીનો ભૂકો. હવે એ કેવી રીતે? મિશ્રીની અંદર ઇલાયચી, સેજ કેસર, કાજુ, બદામ, દ્રાક્ષ બધું ક્રશ કરી નાખવાનું. એટલે એ દૂધમાં તમે પધરાવો ને એટલે બધું અંદર આવી જાય. સમાણી એટલે ચપ્પુ. થોડા પેપર લઈ જવાના, મેવો આપણે સિદ્ધ કરીએ તો એ કામ આવે. જેમ જેમ મારા વાલા મને યાદ આવશે ને એમ કહીશ. જારીજી, પીછવાઈ, ખંડપાટ, મિશ્રી, સૂકો મેવો. જે સખડી ધરાવતા હોય ત્યાં પાલમાં વ્યવસ્થા હોય છે. મોટો પાલ હોય ત્યાં મોટા મોટા સિંહાસન પર કાં ઝાંપી જેમ ઠાકોરજીને પધરાવવાના, અને વચ્ચે પાટલો હોય ને એમાં મોટો થાળ આવે, અને ત્યાં બધાના ઠાકોરજી સાથે આરોગે. પછી આરોગી લે એટલે આપણને કહે કે હવે તમે ઝાંપીજી પધરાવી જાઓ. એટલે પછી આપણે ઝાંપીજી પધરાવી આવીએ. આ તો કેવું છે ખબર છે? 2-4 દિવસ સાસરે ગયા હોય ને તો ખાંડના ડબ્બા ક્યાં, ચાના ક્યાં, મૂંઝાઈને ગભરાઈને સાણસી ક્યાં છે ને આ સમાણી ક્યાં છે ને આ. પછી અઠવાડિયા પછી આપણે સાસુને કહીએ, બા તમે બેસો, હું લઈ આવું ચા બનાવીને. પ્રભુએ આપણને આ બધું સ્ત્રીઓને આપેલો છે. જો ઘરમાં આપણા વરને બેલ્ટ ન મળે, એ બેલ્ટ લાવજે, એ મારું વોલેટ લાવજે, એ મારો રૂમાલ લાવજે, એ મારા મોજા. આપણે રસોઈ કરતાં કરતાં છોકરાઓનો ડબ્બો ભરતા આ બધી વ્યવસ્થા કરીએ. પ્રભુએ આપણને આ બધું આપ્યું છે. તો લીલી પરિક્રમામાં જાય ને, અને સૌથી વિશેષ કહું, માનો કાંઈ ભૂલી ગયા, માનો કે યાદ ન આવ્યું, તો તમને લીલી પરિક્રમાની એક નજાકત ભરેલી વાત કહું. જેવા પાલમાં જાઉં, પાલ પડે ને, બહાર આખી બજાર લાગી જાય મારા વાલા. નાના નાના પાલ હોય ને એમાં શાકભાજી મળે, ફ્રૂટ મળે, દૂધ મળે, દહીં મળે. લગાવ ભૂલી ગયા હોય તોય મળે, સુગંધી ભૂલી ગયા હોય તોય મળે. વ્રજ પ્રભુનું ઘર છે. હવે જેને ઘરે જાય એની ચિંતા નહીં હોય, એની નહીં, આપણી હોય મારા વાલા. અમારે 2008માં એક બેન બિચારા ગાઉન ને બધું ભૂલી ગયા હતા, આખી થેલી ટ્રેનમાં જ. તરત મથુરાથી નાની કટોરી પેલું મિશ્રી ધરવા ને જારીજી મળી ગયો ને બધું મળી ગયું. અને ત્યાં બહાર તમે જેવા પાલમાં જાઓ, બહાર આખી બજાર બધું જ મળે. એકવાર આવી તો જુઓ, પછી તમને આનંદ જે આવે. હા, અઠવાડિયું ન ગમે. સાસરે જાય ને તો વર ગમતો હોય ને, આપણને પ્રેમ લગ્ન કર્યા હોય ને, તો અઠવાડિયું સાસરીમાં અતડા રહી, એમ આમ કરવું, આમ કરવું, આમ એમ અઠવાડિયું તમને. આ તો
ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો, એનું ઘર છે. 2-4 દી અઠવાડિયું આગા પાછા થશો, પછી બીટ મારીને કહું છેલ્લે દિવસે કોઈને આવું નહીં ગમે, બધાય રોશો. મેં પાલમાં બધાને રોતા જોયા છે. 3 પરિક્રમા, આ ચોથી છે. 1997માં કરી પણ અધૂરી રહી હતી, પગમાં વાગ્યું હતું. બાકી 8, 12, 18 અને આ 26. પાલમાંથી બહાર ન નીકળે લોકો. એલાબેન ના, પાલ ના છોડો, અમારે અહીંયા જ રહેવું છે. આપણે રડી જઈએ. પ્રભુ એવો પ્રેમ કરે એના ગામમાં, એના ધામમાં, પણ આપણે ઓછા નહીં. આપણે કહીએ અમને અહીંથી જવું નથી ગમતું, પ્રભુ કે હાલ તાર ભેગું આવું, બસ. તો આપણા ઠાકોરજી પાછા કૃપા કરીને આપણી સાથે પધારે છે, એટલે પાછું આપણને ઘરમાં ગમે છે. મારવાલા લીલી પરિક્રમાની વાત આવે ને તો હું સવાર સુધી બીજું કાંઈ કહું જ નહીં તમને. એ સવારના તમારે ઈચ્છા હોય કે વગર એલારામે તમે 3:30, 4 જાગી જાઓ. આજુબાજુવાળા ડોલનો અવાજ આવે ને, ગરમ પાણીનો આવે ને, કોઈ યમનાષ્ટક બોલતું હોય ને, કોઈ ઠાકોરજીના પ્રભાતિયા ગાતું હોય ને, કોઈ દૂધ લેવા જતું હોય, કોઈ જળ લેવા જતું હોય ને, સવારના પોરમાં જગાવવાનું કીર્તન ગવાતું હોય ને, પછી બધા તૈયાર મસ્ત થઈને જેના ઠાકોરજીની આરતી થાય 5:30, જે આરતી કરે, આરતી કરીને આગળ બધા કીર્તનિયા, ઝાંઝ ને, પખાવજ ને, મૃદંગ ને, અને બાળકો આગળ ને આપણે બધા પાછળ. અરે કીર્તન ને, તમે જુઓ તો ઢોળ ને, રસ્તામાં રાસય લેવા માંડીએ ને, અને બેઠકે જઈએ, ચારીજી ભરે એટલે હાથ લગાડીએ. ખાસ ધ્યાન રાખીએ, વલ્લભને શ્રમ ન પડે એનું ધ્યાન રાખીએ. અને પછી ત્યાં સત્સંગ કરીએ. આ પાછું હું તો લીલી પરિક્રમા યાદ આવે ને તો ભૂલી જવાય. પહોંચી જાઉં પાછી ત્યાં મારા વાલા માલા મથુરા. શ્રી ઠાકોરજીના કે દેવી દેવતાઓના અવતારોમાં પૂજામાં માળાનું એક અગત્યનું. જો મર્યાદામાં હાર કે પહેલેથી જ હારી જાય. અમારા પ્રભુ હમણાં જીતાડે છે એટલે અમે હાર બોલીએ જ ને, અમે માળાજી જ બોલીએ. આપણા બધામાં જી આવે. ઝાપીજી, જારીજી, માળાજી. આ માર્ગ જ વલ્લભે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો. મને સારું લીલી પરિક્રમા યાદ આવે એટલે ખરેખર આમ એમ થાય કે આ હા. શાસ્ત્રોમાં પ્રભુના શણગાર, સુગંધિત દ્રવ્યોથી પૂજન, અર્ચન વગેરેનું ઉત્તમ ફળ બતાવ્યું. પોતાના ઈષ્ટદેવને વિવિધ શણગાર માળાઓથી શણગારી દર્શન કરવાથી આકર્ષણ થાય તે રીતે પ્રભુને સજાવવામાં કે શણગારવામાં આવે છે. નિષ્કામ ભક્તિના પ્રકારમાં વ્રજ ભક્તોની ભાવનાથી થતા સેવાક્રમમાં શ્રી ઠાકોરજીના સુખ માટે ઋતુ પ્રમાણે અલગ અલગ માળાઓ ધરાવવા. જો સોનાના શિંગાર ઉનાળામાં ન આવે, સોનું ગરમ થાય ને તો ઠાકોરજી ફૂલથી વધુ કોમળ છે, ચોટી જાય. એટલે ઉનાળામાં છીપ ઠંડુ અને મોતી ઠંડા. એટલે ઋતુ પ્રમાણે પ્રભુને, હવે અત્યારે આપણે મલમલના પહેરતા હોઈએ, હા કોટન, તો ઠાકોરજીને એવા આવે. અત્યારે તોય ન આવે, જરી ન આવે, કેમ? આપણને ગમે છે. એ બધું શિયાળામાં. યથા દેહે તથા દેવે. ગ્રીષ્મ ઋતુમાં શીત પ્રકૃતિના મોતીની, શીતકાળમાં સુવર્ણની માણકે જેવા ઉષ્ણ પ્રકૃતિના રત્નોની જડાઉ માળાઓ અને વર્ષા ઋતુમાં ઘેરા રંગવાળા લાલ લીલા મોતીના મણીની માળાઓ ધરવામાં આવે છે. દરેક રત્નની વૈજંતી માળાઓ જે પ્રભુના ચરણ સુધીની હોય છે. કમળ માળા, તુલસીની માળા,
વિવિધ પુષ્પોથી બનેલ વનમાળાનું વર્ણન જોવામાં આવે છે. શ્રી ગોવર્ધનની તળેટીમાં શ્રી યમુનાજીના કિનારે ગોચારણ કરતા વનમાળા પહેરેલ ભ્રમરોના મધુર ગાનમાં સુર પુરાવી સંગીતનો આલાપ કરી રહ્યા છે. વનમાળા પ્રભુ ઘૂંટણ સુધી એકવાર આવે, જેઠ મહિનામાં 14 એ આવશે એટલે હું એનું વર્ણન કરીશ. વેણુગીતના વર્ણનમાં પ્રભુએ રંગબેરંગી કમળ અને કુમુદીની માળાઓ ધારણ કરેલી છે. યુગલ ગીતમાં ગોપીઓ પ્રભુના વન વિહારના દર્શન કરતા કહી, સખી સૌથી સુંદર, સૌથી મુદર, સૌના શિરોમણી આપણા મનમોહન છે. તેમના કંઠમાં ઘૂંટણ સુધી ધારણ કરેલી લટકતી વનમાળામાં તુલસીના દિવ્ય સુગંધ અને મધુર મતથી મસ્ત થઈ ભમરાઓના ટોળે ટોળા ગુંજારો કરે. ભમરાઓ આવી જાય. નટવર નાગર ભ્રમરોના ગણગણાટનો આદર કરે છે. તેમના સ્વરમાં વેણુનાદ ભેળવી વેણુ વગાડે. પ્રભુ વનમાં જઈને ડેટકાનો અવાજ કાઢે, ભમરાનો કાઢે, મોરની જેમ ટેવું ટેવું બોલે, કોયલની જેમ કોકિલા વનમાં કોહુ કોહુ બોલે, પપૈયાની જેમ પીહું પીહું બોલે. જેણે આ દુનિયા બનાવી છે ને એનો પ્રભુ પાછા આપણને આનંદ આપવા માટે આ બધી લીલા કરે. આમ પ્રભુના શણગારરૂપ માળા ગોપીઓના નેત્રને આનંદ આપવાવાળી અને સદાય પ્રભુના મધુર હૃદય કમળ અને ચરણ કમળનો સ્પર્શ કરવાવાળી માળા મધુર છે. ગુંજા માળા વગર વ્રજના અધિપતિ વૈજંતી માળા ધારણ કરે છે. શ્રી વ્રજેશ વનમાળા ધારણ કરી વનમાળી કહેવાય છે. શ્રી મુકુંદ પ્રભુ મુક્તા માળા ધારણ કરે. મુક્તા નામના મોતી આવે ને. મણિમાળા મધ્યમાં શ્રી વત્સલાંચન કૌતુબ માળા ધારણ કરે છે. સમસ્ત માળાઓ શ્રી સ્વામીજીના કોઈના કોઈ ભાવને વ્યક્ત કરે છે. અનેક ભાવોમાં એક ભાવ માધુર્ય ભાવ. આ માળાઓમાં વ્રજ ભક્તોના મધુર ભાવ પુષ્ટ થાય છે. શ્રી યમુનાજીના કંઠથી લઈ ચરણારવિંદ સુધી માળાઓનું આધિત્ય બતાવે. શ્રી ઠાકોરજીને માળાઓથી શોભતા જોઈ આત્મવિભોર થઈ શ્રી મહાપ્રભુજી કહે છે, માલા મધુરા બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા. હવે આ પૂરું થવામાં છે. આવી રીતે પ્રભુ તો ભક્તોના સર્વ જગના રક્ષક રહે જ છે. જીવ અજ્ઞાનથી સુખને માટે ફાંફા મારે છે. પ્રભુ પોતે જ અનિષ્ટોથી પોતાના ભક્તોને દૂર રાખે છે. એક વૈષ્ણવ હતો. તેના ઘરમાં સુંદર નારી હતી. પતિ પત્નીને પરસ્પર અતિ સ્નેહ હતો. પરંતુ લગ્ન કરીએ 10 વર્ષ થયા તો પણ તેને ઘેર બાળક ન થયું. આથી પતિ પત્ની બંનેનું મન દુઃખી હતું. અચાનક સ્ત્રીને ભયંકર રોગ ચાલુ પડતા એ સંસાર મૂકીને ચાલી ગઈ. પતિ તેના મોંમાં હાય હાય કરતો રહ્યો. થોડા સમય પછી તેને પુનર્લગ્ન કરવાનું કહ્યું. ત્યારે તેને વિષ સમાન લાગ્યો કે પહેલાં જેવી સ્ત્રી ન મળે તો લગ્ન કરવા જ નથી. છેવટે વડીલોએ પરાણે હા કેવડાવીને લગ્ન કરાવ્યા. પ્રભુની ઈચ્છાને કોણ જાણી શકે? તે પોતાની જુદી પત્નીને ભૂલવા સમર્થ ન હતો.
પરંતુ નવી પત્ની પહેલાં કરતાં પણ સારી મળી અને ઉપરા ઉપર એને 3 દીકરાનો જન્મ થયો. ત્યારે તે પોતાને મન ખૂબ જ ભાગ્યશાળી માનવા લાગ્યા. પછી તેના પિતાએ પૂછ્યું, બેટા, નવી વહુ કેવી છે? તું તો લગ્ન કરવા તૈયાર જ નહોતો. ત્યારે તે પુત્રે જવાબ આપ્યો કે મને મારી આ સ્ત્રીનો મોહ બહુ જ હતો, ભૂલી શકતો નહીં, મહાન દુઃખી હતો. પરંતુ તમોએ બીજી પરણાવી તે તો પહેલાં કરતાં પણ સારી નીકળી અને પુત્રોની પ્રાપ્તિ થતાં દુઃખ ભૂલી ગયો. પ્રારંભે દુઃખ તે પત્ની ગુજર્યા પછી બીજી કરવી જ નહીં તેવો વિચાર હતો. પછી સુખ, જો મરી ગઈ ત્યારે કેવું દુઃખ, નવી આવી તો પાછો એનાથી વધુ સુખી થઈ ગયો. પરંતુ પહેલીને તો બાળક જ થયું ન હતું અને બીજી પત્નીને ઉપરા ઉપરી 3 પુત્રો થયા. વળી પત્ની સારી મળે તેથી સુખ માન્યું. તેમ સંસારની મોહ માયા છોડતા જરૂર દુઃખ થાય, પરંતુ માયા છૂટ્યા પછી જીવને ભગવત આસક્તિ થઈ અને સ્મરણ ભજન કરતાં તેમાં તલ્લીનતા ઉત્પન્ન થાય ત્યારે તે સુખનો અનુભવ કરે છે. જેમ પેલીને ભૂલી ગયો એમ એકવાર પ્રભુમાં લગ્ની લાગે પછી સંસાર યાદ આવતો નથી. માટે કવિશ્રી કહે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. 75માં ચંદ્રાવલાનાએ વિરામ આપ્યો. 76. શ્રી ગિરિવરધર સેવતા, ભય રાખવો ભૂપતિ સમાન, બાળક સમ વાત્સલતા ધરવા, સ્નેહ તે ઝાર સમાન, જાત સમાન પ્રિય પ્રભુ લાગે, તો દુઃખ જન્મ જન્મ ના ભાગે, પ્રેમ પિયુષ પીધું તે જાણે, નથી સ્વાદ કોઈ એ પ્રમાણે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. બોલો વલ્લભા. વલ્લભાધીશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ અધિકાર કારિકા. શ્રી કૃષ્ણમ પરમાનંદ 10 લીલાયુક્તમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. શ્રીમદ ભાગવતમાં પરવસ્તુ પરબ્રહ્મને શ્રી કૃષ્ણ કહેલ છે. તેથી આરંભમાં પ્રથમ શ્લોકથી શ્રીમદ આચાર્ય ચરણ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. પરબ્રહ્મ પોતાની અંદર રહેલ પરમ સૌંદર્ય હું પ્રગટ કરું છું એવી ઈચ્છાથી સાકાર થઈ પ્રગટ થાય છે. સાકાર સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. તેથી શ્રી કૃષ્ણ વિભૂતિ નથી, પરંતુ પરબ્રહ્મ છે. વળી તે પરમાનંદ હોય, ફલરૂપ પણ છે. તે સદા 10 પ્રકારની લીલા કર્યા કરે. તે 10 લીલાઓ વાળા ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કરવાથી તે પ્રાપ્ત થાય છે. પોતાના સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવો એ સાકાર સ્વરૂપ ધારણ કરી પ્રકટ થવાનું, એટલે અવતાર લેવાનું તેમનું પ્રયોજન છે. તેમનાથી અધિક કોઈ છે જ નહીં. તે સર્વથી ઉત્તમ છે. કોણ? ઠાકોરજી. અવતાર લે ત્યારે તેમને સ્તુતિ કરવામાં આવે તે પ્રિય હોવાથી આરંભમાં શ્રીમદ આચાર્ય ચરણ નમન કરે છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ન અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાદ સપ્તધા જાનન વિરોધે ન મુચ્યતે.
શ્રીમદ ભાગવતનો અર્થ તથા અભિપ્રાય સારી રીતે જાણવામાં આવે તે માટે જ શ્રીમદ આચાર્ય ચરણે ભાગવતાર્થ પ્રકરણ રચેલું છે. તે સારી રીતે જાણવા માટે શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ, અધ્યાય, વાક્ય એટલે કે શ્લોક, પદ એટલે શબ્દ અને અક્ષર એ સાતેના અર્થ બરાબર જાણવા જોઈએ. આ સાતેના અર્થમાં કોઈ પણ વિરોધ ના આવે તેવી રીતે બધાએ ભાગવતમાં ગૂંથાયેલો એક જ અર્થ જાણવામાં આવે ત્યારે શ્રી ભાગવતનો અર્થ તથા અભિપ્રાય બરાબર જણાય. આટલા આચાર્યો છે, એમાં એકલા આપણા વલ્લભે જ 7 રીતે ભાગવતનો અર્થ કર્યો. સ્કંદ, પુરાણ, શાસ્ત્ર, વાક્ય, શબ્દ, પદ બધાય. પણ એ બધાનો પાછો અર્થ એક જ આવ્યો. આવો વિચક્ષણ અર્થ મહાપ્રભુજી સિવાય કોઈ ન કરી શકે. અને આપણા જેવા તુચ્છ જીવને પણ સમજાય એવી રીતે 7નો પાછો એક જ અર્થ કરીને બતાવ્યો. ગાયો ન સુબોધિની, સેવ્ય ન ગોપાલ, વૃથા તજન્મ ભૂતલે. સુબોધિનીજી વાંચી નહીં ને ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગ ના કર્યા, ખોટા આંટા મારવા આવ્યા. ઘણા ઓલા રિવરફ્રન્ટ પર કારણ વિના આંટા મારવા જાય. કેમ? ખાલી જોવા ગયા હતા. એમાં આપણે ખાલી આંટા મારીને જઈએ જ. પણ એ જ રિવરફ્રન્ટ પર સાબરમતી આપણને યમુનાજી દેખાય, ત્યાં બેસીએ. એ વૃક્ષો વૃંદાવનના દેખાય, ત્યાં પ્રભુની લીલાનું ગાન કરીએ, પ્રભુ યાદ આવે. એ નૌકામાં બધા બેઠા હોય તો ઠાકોરજીના નૌકા વિહારના દર્શન થાય. તો આંટો મારવા ગયા કેવો સફળ થઈ ગયો. નદી જોઈને જો યમુનાજી યાદ આવે, પર્વત જોઈને જો ગિરિરાજી યાદ આવે, ગાયો જોઈને જો ગોકુળ યાદ આવે, વૃક્ષો જોઈને વૃંદાવન યાદ આવે, ગોરસ જોઈને સાંકડી ખોર યાદ આવે, માખણ જોઈને માખણ ચોરી લીલા યાદ આવે, વૈષ્ણવ જોઈને વ્રજ ભક્તો યાદ આવે. આ તો હવાર સુધી હાલે. તમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. આપણે લીલિયા ગયા ત્યાં રસ્તામાં લાઠી આવ્યું હતું. એમાં કલાપી કોલેજે હતી ને કલાપી સ્કૂલે હતી. કારણ કે કલાપી ત્યાંના હતા. સૌરાષ્ટ્રમાં તો ભક્તે એટલા થયા. આજ ગાંધીજી ક્યાંના? પોરબંદરના. નરસિંહ મહેતા ક્યાંના? જૂનાગઢના. આજે તમે ભક્ત જુઓ કે તો તમે ઘરમાં રહેવા છતાંય એક એક વસ્તુ લૌકિક જોતા પણ જો અલૌકિક વ્રજ યાદ આવે સમજી લેવાનું. હવે પ્રભુને તમે યાદ કરો છો એના કરતાં પ્રભુ તમને વધુ યાદ કરે છે. આપણા ઘરવાળા લગ્ન કરીને મહિનામાં વયા ગયા હોય અમેરિકા, આપણે રોઈ રોઈને અડધા થાય ક્યારે વિઝા આવશે, મારો વારો ક્યાં? ત્યારે એમ કે ને ગાંડી 10 વર્ષથી કમાણીને એટલો પૈસો દીધો વકીલને કે પછી તો હું કમાઈ લઈશ, પણ એકવાર તું અહીંયા આવી જા. આપણે બધાય કહેતા હોય તારો વર્ષો 2 વર્ષે આવે ને 5 વર્ષે આવે, અને 16મે દિવસે વિઝાને કાગળ આવી જાય, બધી કમાણી ખર્ચી નાખે. આપણે પ્રેમ કરીએ છીએ એના કરતાં એ આપણને વધુ કરે છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે એના તત્સુખનો વિચાર કરીએ ને એના કરતાં એ વધુ કરે છે. ઘણી વાર એવું બને
આજ સવારે આપણે ખેતરે ગયા 5:30-6 ઓલી પયોધા ને સુરભી ને યમુના ને, તો આરાધ્ય શું બોલ્યો, હવે બછરી આવે ને તો એનું નામ હું રાધા પાડીશ. કીધું તું. ઘરમાં જેવું જોશો ને જેવું વાતાવરણ હશે એવું જ બાળકોમાં આવશે. ઘરમાં કૂતરા હોય તો કૂતરાના જ નામ પડે, ગંદાવ હારવ. આ કળિયુગ તો જો ગાય છે રોડ ઉપર રખડે અને કૂતરા ઘરમાં. મા બાપ વૃદ્ધાશ્રમમાં, આગળ મારે ન કહેવાય. આ સાતેનો અર્થ છે પ્રત્યેરૂપ અક્ષરોનો પણ અર્થ છે. જો કટકે કટકે અર્થ કરવામાં આવે તો તે અર્થ જે જાણે તે સંસારથી મુક્ત થાય છે. આવી મુક્તિ ભક્તિ થવા માટે જરૂરી છે. આ 7 પૈકી શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ અને અધ્યાયના અર્થ શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં શ્રીમદ આચાર્ય ચરણે દર્શાવેલ છે અને બાકીના 3ના અર્થ શ્રી સુબોધિનીજીમાં જણાવેલ. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીના ચરણ કેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીના ચરણ કેરો. साधन और नहीं कली में चासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી જય.